તમારા મતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે માત્ર પૈસા ભેગા કરવા એક્ઝેક્ટલી છે શું? ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે માત્ર પૈસા ભેગા કરવા એવું નહીં. લોકોને એવું મિથ છે. બટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે કે તમે પૈસા કમાઓ, એ પૈસાને યોગ્ય જગ્યાએ રોકાણ કરો, એ પૈસાને પ્રોટેક્ટ પણ કરવા અને યોગ્ય સમયે પૈસાને વાપરવા. એમને જ કહેવાય સાચું ફાઇનાન્શિયલ પ્લાનિંગ. કારણ કે જો તમે પૈસાને વાપરશો નહીં અને માત્ર રોકાણ કરશો તો એ પૈસા કોઈ કામના નથી. તમારા લાઈફમાં આવતા ગોલ એ સમયે તમને પૂરતા પૈસા અને યોગ્ય સમયે તમને પૈસા મળી રહે, એમને જ કહેવાય સાચું ફાઇનાન્શિયલ પ્લાનિંગ. તો એ ગોલ બેઝ પ્લાનિંગ કેવું હોવું જોઈએ? ગોલ બેઝ પ્લાનિંગ એવું હોવું જોઈએ કે તમારે તમારા લાઈફના શોર્ટ ટર્મ, મિડ ટર્મ અને લોંગ ટર્મ આવા 3 પ્રકારના ગોલ બનાવવા જોઈએ. આપણી લાઈફમાં રિટાયરમેન્ટ પ્લાનિંગ છે કે જે લોંગ ટર્મ પ્લાનિંગ છે. પછી આપણા મિડ ટર્મ પ્લાનિંગ હોય, વર્લ્ડ ટૂરના પ્લાનિંગ હોય. શોર્ટ ટર્મની અંદર આપણે કોઈ વસ્તુ ખરીદવાની હોય તો એવા કંઈ પ્લાનિંગ હોય. નજીકના ભવિષ્યમાં કંઈ કાર ખરીદવી છે, ઘર ખરીદવું છે, તો એમના કંઈ પ્લાનિંગ કરતા હોય તો એ પ્લાનિંગને 3 વિભાગમાં વહેંચવા જોઈએ અને ત્યાર પછી એમને એસેટ એલોકેશન કરીને અને યોગ્ય રોકાણ કરીને અને એક ગોલ બેઝ પ્લાનિંગ આપણે કરી શકાય.